સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લાની અંદર જોવા મળશે? નર્મદા જિલ્લાની અંદર જોવા મળશે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે વર્તમાનની અંદર હું વિડીયો બનાવું છું ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની હાઈટ કેટલી છે? 182 મીટર છે. હવે 182 મીટર કેમ રાખવામાં આવી? કારણ કે વિધાનસભાની સીટો એટલી છે ગુજરાતની અંદર, એટલા માટે 182 હાઈટ રાખવામાં આવી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બધાને ખબર જ છે, નર્મદા નદીના કિનારે સાધુ બેટ આવેલો છે અને એ સાધુ બેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે સરદાર વલ્લભભાઈ પટેલ, જે એકતાનું પ્રતીક છે, એકતા, જેમને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રજવાડાઓને કહેવામાં આવ્યું હતું કે રજવાડાઓ, તમારે ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાઓ, પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાઓ, અને તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહો. તો એવા એક જ વ્યક્તિ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એમને જ આપણા રજવાડાઓ છે એમને ભેગા કરીને આપણો ભારત દેશ બનાવ્યો. તો એ યુનિટીનું પ્રતીક છે, એકતાનું પ્રતીક છે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલા જ માટે આ પ્રતિમાનું નામ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાખ્યું છે. તો વાત કરીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કયા જિલ્લામાં જોવા મળશે, તો નર્મદા જિલ્લાની અંદર જોવા મળશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીના મધ્યે કેવડિયા નજીક સાધુ બેટ ઉપર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા, અખંડિતતાના મહાન શિલ્પી એવા લોખંડી પુરુષ અને ભારતના બિસ્મારક તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી, અત્યારે હાલ જ્યારે વર્તમાનમાં હું વિડીયો બનાવું છું ત્યારે એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. હવે આવો શબ્દ હું કેમ યુઝ કરું છું? કારણ કે મુંબઈ નજીક શિવાજી મહારાજની પ્રતિમા બની રહી છે, જે કહેવાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી હશે. તો કદાચ તમે ભવિષ્યની અંદર આ વિડીયો જોતા હો અને એ વખતે કદાચ એ પ્રતિમા બની ગઈ હોય તો પછી એ પ્રતિમા છે એ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કહેવાશે. ક્લિયર? પરંતુ એઝ ઓફ નાઉ તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ઓકે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર પટેલની 143મી જન્મજયંતિ એટલે કે 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે લોકાર્પણ ક્યારે થયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે કે પબ્લિક માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું? તો 31 ઓક્ટોબર 2018ના રોજ. એ જ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની 143મા નંબરની જન્મજયંતિ હતી. એ દિવસે નર્મદા, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, સિંધુ, કાવેરી, કરજણ, સરયુ, તાપી, બ્રહ્મપુત્રા સહિત નાની મોટી 30 નદીઓના જળથી અભિષેક કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેટલી નદીઓ? નાની મોટી 30 નદીઓનું પાણી ભેગું કરીને જળ આ પ્રતિમા ઉપર ચડાવવામાં આવ્યું હતું અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, એટલે કે પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ, બહુ ડિટેલ્સમાં વાત કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટીની. આ પ્રતિમામાં 153 મીટર ઊંચાઈએ સ્ટેચ્યુના છાતીના ભાગે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવે છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ 182 મીટર ઊંચી છે, પરંતુ પબ્લિક ક્યાં સુધી જઈ શકે? તો 153 મીટર સુધી જઈ શકે, એટલે કે છાતીના ભાગ સુધી જઈ શકે. અને આ છાતીના ભાગે આ રીતના વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે, એટલે કે આ રીતના એક જારી છે, જારીથી તમે આરપાર જોઈ શકો છો. હવે શું દેખાશે આ વ્યુઇંગ ગેલેરીથી? એક તો સરદાર સરોવર ડેમ દેખાશે, પછી સાપુતારા તમને દેખાશે, પછી વિંધ્યાચલ પર્વતમાળા જોવા મળશે, પછી ઝરવાણી ધોધ જોવા મળશે. તો આ બધી વસ્તુ તમે અહીંયાથી નિહાળી શકો છો. કેટલા મીટર ઊંચાઈએથી? 153 મીટર ઊંચાઈએથી. હવે સાહેબ 153 મીટર ઊંચાઈએ કોણ લઈ જશે? તો ત્યાં 2 હાઈ સ્પીડ લિફ્ટ મૂકવામાં આવે છે. અને સાહેબ આ વ્યુઇંગ ગેલેરીમાં કેટલા સભ્યોની કેપેસિટી રાખવામાં આવી છે? તો 200. કેટલી? 200. એટલે કે એક સાથે 200 વ્યક્તિઓ છે એ આ 153 મીટર ઊંચાઈએ જઈને આ વ્યુઇંગ ગેલેરી છે એનો આનંદ માણી શકે છે. તો આ વ્યુઇંગ ગેલેરી 200 પ્રવાસીઓ એક સાથે નર્મદા ડેમનો નજારો જોઈ શકે છે. વ્યુઇંગ ગેલેરીમાં જવા માટે 2 હાઈ સ્પીડ લિફ્ટ મૂકવામાં આવી છે, જે માત્ર 35 સેકન્ડની અંદર સરદાર પટેલના હૃદય એટલે કે જે છાતીનો ભાગ છે ત્યાં લઈ જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો રેકોર્ડ ધરાવનાર ચીનની પહેલા કઈ હતી? સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા સૌથી ઊંચી પ્રતિમા 153 મીટર ઊંચી સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ હતું, જે ચાઇનાની અંદર હતું. તો એનો રેકોર્ડ તોડીને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. આ સ્ટેચ્યુના ચહેરાની ઊંચાઈ, આ ચહેરો છે, મતલબ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રતિમા છે એમાં જે ચહેરો છે,
આ ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે તથા ખભાની પહોળાઈ 140 ફૂટ છે. સ્ટેચ્યુ કોપર, ઝીંક, ટીન અને લેડના મિશ્રિત ધાતુથી બનાવવામાં આવી છે, જેથી એને કાટ લાગી શકે નહીં. ઓકે, લોખંડી પુરુષ છે, પરંતુ પ્રતિમા છે એ માત્ર લોખંડથી નથી બનાવવામાં આવી. એની અંદર કોપર, ઝીંક, ટીન અને લેડ પણ મિશ્રિત કરવામાં આવી છે, જેનાથી પાણી પડે તો કાટ લાગે નહીં. આગળ વાત કરીએ સ્થપતિની, એટલે કે મૂર્તિકાર કોણ છે, એટલે કે આ જે સ્ટેચ્યુ છે એ કેવું રહેશે, કે એનો દેખાવ કેવો હશે, એ નક્કી કોને કર્યું છે. તો વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થપતિની, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન ભારતના મહાન સ્થાપત્યકાર રામવન સુતાર નથી હો, સુતાર છે. ઓકે, ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. તો અમુક પુસ્તકોમાં સુથાર પણ લખ્યું છે, સુથાર નથી, એ સુતાર નામ છે. તો રામવન સુતાર દ્વારા કરવામાં આવ્યું છે. રામ સુતારને વર્ષ 2016માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એ પહેલા 1999માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. હાલમાં તેમને એટલે કે 2016માં ટાગોર સાંસ્કૃતિક સદભાવના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે. અને એમના પુત્ર, જેમનું નામ છે અનિલ સુથાર, જો મેં અહીંયા ભૂલ કરી છે તો એ સુતાર છે. ઓકે, તો અનિલ સુતાર પણ એક પ્રખ્યાત સ્થાપત્યકાર છે. હાલમાં તેઓ મુંબઈના દરિયામાં નિર્માણ પામનારી શિવાજી મહારાજની પ્રતિમા, જે શિવ સ્મારકની ડિઝાઇન તૈયાર કરવામાં અત્યારે એ લાગેલા છે. મતલબ કે મેં તમને વાત કરી ને કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બીજી બનવા જઈ રહી છે, એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી હશે. એ શિવાજી મહારાજની હશે, જે શિવ સ્મારક તરીકે ઓળખાશે. અને એ ડિઝાઇન કરવામાં અત્યારે વ્યસ્ત કોણ છે, તો એમના પુત્ર અનિલ સુતાર. આગળ વાત કરીએ શિવ સ્મારકની પ્રતિમાની ઊંચાઈ કેટલી હશે, એવું માનવામાં આવે છે અંદાજિત 212 મીટર હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર છે. અને જે આ શિવાજી મહારાજની પ્રતિમા બનશે, શિવ સ્મારક તરીકે ઓળખાશે, એ પ્રતિમા 212 મીટર હશે. અને આ સ્મારક તૈયાર થતાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિશ્વનો સૌથી ઊંચી પ્રતિમાનો જે રેકોર્ડ છે એ તૂટી જશે. પણ વાંધો નહીં, આપણા ભારત જોડે તો એ રેકોર્ડ રહેશે ને. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કોને કરાવ્યું? જો ડિઝાઇન અને કેવી દેખાશે એ રામવન સુતાર એમને ડિઝાઇન તૈયાર કરી, પરંતુ એનું નિર્માણ છે, કન્સ્ટ્રક્શન છે, એ કોને કરાવ્યું છે? તો L&T, લાર્સન એન્ડ ટુબ્રો કંપની, બધાને ખબર જ છે, પ્રખ્યાત કંપની છે. તો એમના દ્વારા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એમને કેટલા સમયની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી? તો માત્ર 33 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવી. ખાલી ડિઝાઇન તૈયાર કરવામાં, મતલબ કે જે એનું માળખું છે એ તૈયાર કરવામાં 13 મહિનાનો સમય લાગ્યો હતો. 13 મહિનાનો સમય માત્ર એની ડિઝાઇન તૈયાર કરવામાં. અને એના પછી 33 મહિનાની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે નિર્માણ છે એ પૂર્ણ થયું. આગળ વાત કરીએ ટોટલ ખર્ચો કેટલો થયો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગઈ, ટોટલ ખર્ચો કેટલો થયો છે? તો માનવામાં આવે છે અંદાજિત 3000 કરોડનો થયો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા એ રીતના બનાવવામાં આવી છે કે ત્યાં આજુબાજુ 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવે, અથવા તો 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, તો પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઈ જ નહીં થાય. કેટલી? 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એઝ ઇટ ઇઝ અડીખમ ત્યાં ને ત્યાં ઊભી રહેશે. આગળ વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સરદાર પટેલ મ્યુઝિયમમાં 40,000 દસ્તાવેજો, 2,000 ફોટાઓ, રિસર્ચ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જ સરદાર પટેલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ત્યાં 40,000 દસ્તાવેજો છે, જે આપણા ઇતિહાસને દર્શાવે છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. 2,000થી પણ વધારે ત્યાં ફોટા મૂકવામાં આવ્યા છે. અને રિસર્ચ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને સહેલાણીઓ સરદાર પટેલ વિશે વધારે જાણકારી મેળવી શકે એ હેતુથી આ બધી વસ્તુ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની બેઠકની સંખ્યા અત્યારે હાલ 182 છે. તો એટલા માટે આ પ્રતિમાની હાઈટ પણ 182 રાખવામાં આવી છે. નર્મદા નદીના 17 કિલોમીટર લાંબા કિનારે દુનિયાભરના 100થી પણ વધુ પ્રજાતિના રંગબેરંગી ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે વેલી ઓફ ફ્લાવર્સ, જે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે જોવા મળશે. પ્રારંભિક તબક્કે 250 હેક્ટરની ઊંચાઈ ધરાવતા વૃક્ષો અને ફૂલોની જાતો છે અહીંયા ઉગાડવામાં આવશે. પછી ધીમે ધીમે એનો વિસ્તાર કરવામાં આવશે. તો વેલી ઓફ ફ્લાવર ક્યાં આવેલું છે? તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું છે. યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભાગરૂપે તમે કહી શકો છો. આગળ વાત કરીએ આ પ્રતિમાની ખાસિયત એ છે
કે એને બનાવવા માટે દેશભરના ખેડૂતો પાસેથી લોખંડ એકઠું કરવામાં આવ્યું છે. જે લોખંડનો યુઝ થયો છે ને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે, તો એ લોખંડ કોને આપ્યું છે દાનમાં? તો ખેડૂતોએ દાનમાં આપ્યું છે. અને એટલા જ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની અંદર એટલે કે પ્રાંગણની અંદર વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ વોલ ઓફ યુનિટી શું દર્શાવે છે તમે અહીંયા જોઈ શકો છો. તો દેશભરના તમામ ખેડૂતો પાસેથી એકત્રિત કરાયેલ કૃષિ ઓજારોનું લોખંડ તથા વિવિધ ગામોમાંથી એકત્રિત થયેલી માટીમાંથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ કરવામાં આવ્યું છે. તો એમને સમર્પિત આ વોલ ઓફ યુનિટી છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે જે રીતના રણોત્સવ થાય છે, રણોત્સવ છે ને આ જો આ મહોત્સવ છે ને એ આની અંદર મેં નથી લીધા. આ જે પર્યટન સ્થળો છે, તીર્થ સ્થાનોની અંદર મેં મહોત્સવ નથી લીધા. રણોત્સવ છે અને મોઢેરાના સૂર્ય મંદિરની અંદર જે ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે, પછી પંચ મહોત્સવ છે, પતંગ મહોત્સવ છે જે અમદાવાદમાં આયોજિત થાય છે, તો એનો હું અલગથી લેક્ચર બનાવીશ. ઓકે, જેમ કે અહીંયા તાનારીરી મહોત્સવ થાય છે તો એનો હું અલગથી લેક્ચર બનાવીશ, જેમાં આપણે બધા મહોત્સવો જોઈશું. ક્લિયર? ઓકે, વાત કરીએ ટેન્ટ સિટી. તો જે રીતના કચ્છના રણોત્સવની અંદર ટેન્ટ સિટી બનાવવામાં આવે છે જ્યારે રણોત્સવનું આયોજન થાય છે એ સમયે, તો એ જ રીતના આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પણ ટેન્ટ સિટી બનાવવામાં આવી છે, જેથી વિદેશથી આવતા જે લોકો છે એ અહીંયા રહી શકે અને સારા એવા પૈસા છે એ આપણને આપીને જાય. ઓકે, તો એ જોઈ શકો છો કે આ ટેન્ટ સિટી છે. તો નર્મદા નદીના કિનારે આવી સરસ મજાની ટેન્ટ સિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જે કુલ 250 ટેન્ટ હશે આની અંદર, જેમાંથી 75 લક્ઝુરિયસ હશે, 75 ડિલક્સ હશે અને 100 જેટલા સ્ટાન્ડર્ડ ટેન્ટ હશે. ક્લિયર? તો આ ક્યાં છે? તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે છે, જેથી વિદેશથી આવતા જે લોકો છે એ આ ટેન્ટ સિટીની અંદર રહી શકે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેં 4 સ્લાઇડો કે 5 સ્લાઇડો ચલાવી, જેની અંદર જે પણ ડિટેલ્સ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. એમાંથી નાનામાં નાની વસ્તુ પણ યાદ રાખજો, કારણ કે આમાંથી ક્વેશ્ચન બની શકે છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.